ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ દુનિયાને દિવ્ય દે પ્રકાશ જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ દુનિયાને દિવ્ય દે પ્રકાશ જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ જીવન આદર્શ રામજાજી રે લોલ જીવન આદર્શ રામજી રે લોલ સતીઓમાં સીતાજીનું સ્થાન જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ સતીઓમાં સીતાજીનું સ્થાન જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ યોગેશ્વર કૃષ્ણ અહીં અવતર્યા રે લોલ યોગેશ્વર કૃષ્ણ અહીં અવતર્યા રે લોલ દીધો ગીતાનો ઉપદેશ તો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ દીધો ગીતાનો ઉપદેશ જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ સ્વામી રામાનંદ ગુરુ મળ્યા રે લોલ સ્વામી રામાનંદ ગુરુ મળ્યા રે લોલ શિષ્ય રત્ન સ્વામી સદાનંદ જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ શિષ્ય રત્ન સ્વામી સદાનંદ જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ રામકૃષ્ણ રામ તીર્થ આવ્યા રે લોલ રામકૃષ્ણ રામ તીર્થ આવ્યા રે લોલ ગરજો સ્વામી વિવેકાનંદ જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ ગરજો સ્વામી વિવેકાનંદ જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ પાંડુરંગ આદ પોકારી રહ્યા રે લોલ પાંડુરંગ આજ પોકારી રહ્યા રે લોલ સંસ્કૃતિનું કરવા પુનઃસ્થાન જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ સંસ્કૃતિનું કરવા પુનઃસ્થાન જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ સ્વાધ્યાય કેન્દ્રોય ઘણા ચાલતા રે લોલ સ્વાધ્યાય કેન્દ્રોય ઘણા ચાલતા રે લોલ સાસી મળે સંસ્કૃતિની શાન જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ સાસી મળે સંસ્કૃતિની શાન જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ જીવ જગદીશને જાણવા રે લોલ જીવ જગત જગદીશને જાણવા રે લોલ બનવાનું સસાઈ ન શાન જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ બનવાનું સાસાઈ ન શાન જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ દુનિયાને દિવ્ય દે પ્રકાશ જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ દુનિયાને દિવ્ય દે પ્રકાશ જો ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ
तपस्वीभ्योऽधिको योगी તપસ્વીભ્યોધિકો યોગી तपस्वीभ्योऽधिको योगी તપસ્વીભ્યોધિકો યોગી ज्ञानिभ्योऽपि मतोऽधिक જ્ઞાનીભ્યોપી મતોધિક ज्ञानिभ्योऽपि मतोऽधिक જ્ઞાનીભ્યોપી મતોધિક तपस्वीभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिक તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક कर्मिभ्यस्वाधिको योगी કર્મિભ્યસ્વાધિકો યોગી कर्मिभ्यस्वाधिको योगी કર્મિભ્યસ્વાધિકો યોગી तस्माद्योग भवार्जुन તસ્માદ્યોગી ભવાર્જુન तस्माद्योगी भवार्जुन તસ્માદ્યોગી ભવાર્જુન कर्मिभ्यस्वाधिको योगी तस्माद्योगी भवार्जुन કર્મિભ્યસ્વાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન तपस्वीभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिक कर्मिभ्यस्वाधिको योगी तस्माद्योगी भवार्जुन તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મિભ્યસ્વાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન योगिनामपि सर्वेषां યોગિનામપી સર્વેષાં योगिनामपि सर्वेषां યોગિનામપી સર્વેષાં मद्गतेनान्तरात्मना મદ્ગતેનાંતરાત્મના मद्गतेनान्तरात्मना મદ્ગતેનાંતરાત્મના योगिनामीपि सर्वस्सां मद्गतेनान्तरात्मना યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના श्रद्धावान् भजते यो मां શ્રદ્ધાવાન ભજતે યો માં श्रद्धावान् भजते यो मां શ્રદ્ધાવાન ભજતે યો માં समे युक्ततमो मत સમે યુક્તતમો મત समे युक्ततमो मत સમે યુક્તતમો મત योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मत યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો માં સમે યુક્તતમો મત 46 સાથે तपस्वीभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिक कर्मभिस्वाधिको योगी तस्माद्योगी भवार्जुन योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मत समे युक्ततमो मत हरि ओम सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं
तस्मै श्रीगुरुदेव नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिक कर्मभिः स्वाधिको योगी तस्माद्योगी भवार्जुन। तपस्वीभ्य योगी अधिक જ્ઞાનીભ્ય સકામ કર્મ કરવાવાળા તપસ્વીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. તપસ્વીઓ કરતાં યોગી શ્રેષ્ઠ છે. જ્ઞાનીભ્ય જ્ઞાનીઓથી અપી અધિક સ કર્મભી જ્ઞાનીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે. અને કર્મીભ્ય યોગી કર્મ કરનારાઓથી પણ યોગી અધિક શ્રેષ્ઠ છે. મત તસ્માત અર્જુન યોગી ભવ માટે હે અર્જુન તું યોગી થા. હું યોગી થવાની વાત ભગવાને પોતાનો મત જાહેર કરી દીધો કે તું એકવાર યોગી થઈ જા એટલે આ કર્મ ને જ્ઞાન ને બધું એની અંદર આવી જાય. સકામ કરવાવાળા તપસ્વીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. જ્ઞાનીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે. અને કર્મ કરનારાઓમાંથી પણ યોગી શ્રેષ્ઠ છે એવો મારો મત છે એમ ભગવાને અર્જુનને કીધું. તેથી હે અર્જુન તું યોગી થઈ જા. બસ આ મારો મત છે ને ભગવાનનો મત હોય એટલે એ તો પાક્કો જ હોય. આપણા મતમાં ફેરફાર થાય પણ ભગવાનના મતમાં થાય. ભગવાન કે આ મારો મત છે એમ કરીને આ શ્લોક આજે કર્યો. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 335મો દિવસ. પરમ દિવસે ગઈકાલે વરસાદના હિસાબે આપણે રજા હતી. પરમ દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના 45મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાને અર્જુનને કીધું હે અર્જુન અનેક જન્મોથી અંતઃકરણની શુદ્ધિરૂપ સિદ્ધિને પ્રાપ્ત થઈ અને અતિ પ્રયત્નથી અભ્યાસ કરનાર યોગી સંપૂર્ણ પાપોને સારી રીતે શુદ્ધ થઈ તે સાધનાના પ્રભાવથી પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય. સાધનાના પ્રભાવથી પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. કોણ? અભ્યાસ દ્વારા જે પોતાની સાધના કરે છે એનાથી એને પરમ ગતિ પ્રાપ્ત થઈ જશે એમ આપણે પરમ દિવસે વિચારતા હતા. આંખ અને દિલ ઉગાડા રાખીને આપણા અમૂલ્ય ગ્રંથનો રોજ અભ્યાસ કરવો જોઈએ. બે વસ્તુ ખુલ્લી રાખવાની. હું એક આંખ અને દિલ ઉગાડા રાખીને આપણા અમૂલ્ય ગ્રંથોનો રોજ આપણે અભ્યાસ કરવો જોઈએ. તેથી આપણે પ્રામાણિક પ્રયત્ન 12 વર્ષથી કરી છે. કેટલા? આ 12મું વર્ષ ચાલે છે. 12મા વર્ષથી આપણે પ્રામાણિક પ્રયત્ન કરી છે. બરાબર. મહાભારતથી શરૂઆત કરી. મહાભારત, રામાયણ, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા આવા મહાન ગ્રંથોનો અભ્યાસ આપણે રોજ શુક્રથી શું કહેવાય સોમથી શુક્ર રોજ કરતા રહેલા રહીએ તો જ માણસની બ્રહ્મણતા ભાંગે. ગીતા જેવા શાસ્ત્ર અથવા મહાભારત જેવા કે રામાયણ જેવા શાસ્ત્રનો રોજ થોડો થોડો જો માણસ અભ્યાસ કરે તો જ માણસની ભ્રમણા ભાંગે. ધર્મને ડૂબાડી દેનારની વાતો કરનારા જગતના વિચારકોના વિચારો વાંચો. જેણે જગતને ડૂબાડવાનો પ્રયત્ન કર્યો છે એ લોકોના વિચારો વાંચી તો ખબર પડે કે જગતને ડૂબાડવામાં આ લોકોનો કેટલો મોટો ફાળો છે. તેથી મહાપુરુષો કહે છે કે ધર્મના નામે ધર્મને મર્યાદિત ન બનાવો. ધર્મ ઉપર ગુરખો ન ઓઢાડો. ધર્મ ઉપર ખોટો જે ગુરખો ઓઢાડી ધર્મના નામે જે સમાજની અંદર જે કરે છે
એને શાસ્ત્રનો પૂર્ણ અભ્યાસ કર્યા પછી જ આગળની વાતો એને કહેવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ખોટી રૂઢિનો પડદો કાઢી નાખવો જોઈએ. ખોટી રૂઢિ કદાચ ઘરી ગઈ હોય તો એનો પડદો કાઢી નાખવો જોઈએ. આપણે મોગલ સલ્તન જે વખતે ભારત મુસ્લિમ આપણી ઉપર રાજ કરતા હતા એ વખતે આપણી બેની દીકરીઓને આ લોકો ઉપાડી જતા સમજા. એટલે આપણા લોકોએ નક્કી કર્યું હિન્દી લોકોએ કે આપણી જે બેન છે ને એને મોટો લાજની જે પ્રથા આવી ને એ પ્રથા ત્યાંથી આવી છે. રૂપ જોવે તો પેલો મુસલમાન જે છે એ ઉપાડી જાય ને એટલે એ વખતે આપણે એક લાજની પ્રથા આવી કે બહેનોએ કોઈ આવી રીતના મુસ્લિમ રાજા રજવાડામાં જાય કે કોઈ આમાં મળે તો એને આપણો ચહેરો બતાવવો ને એ કાળમાં જરૂર હતી. એટલે ગુરખો ઓઢવાની કે લાજ કાઢવાની એ વખતે જરૂર હતી. તો હવે જરૂર વહી ગઈ છે પણ છતાંય જો કાઢતા હોય તો એને આ કહે છે કે એવી ખોટી રૂઢિને દેશવટો આપવાની ખૂબ જ જરૂર. જેમ સામાજિક આ છે એમ ધર્મની અંદર પણ ઘણી બધી રૂઢિઓ આવી ગઈ. એકાદશીમાં ઘણું રૂઢિ આવી ગઈ કે નહીં ખોટી આવે એ કાંઈક જુદી હતી. ધીમે ધીમે કાળ બદલાતો ગયો એની અંદર થોડું થોડું ઉમેરાતો ગયું થોડું નીકળતું ગયું એમ કરીને એકાદશીનો આપણે શું કરી નાખ્યું એકાદશીનો ખાલી ઉપવાસ ઉપર આવી જાય બસ ઉપવાસ કરે એટલે તારી એકાદશી. એટલે આ બધી જે રૂઢિઓ છે એ રૂઢિને ડૂબાડવાનું કામ જે શાસ્ત્રોનો અભ્યાસ નથી કરતા ને એવા લોકો ખોટા ઘણો બધો કરતા રહે. તેથી અગાઉના જૂના જમાનામાં સ્ત્રીઓ બુરખા કે લાજ કાઢતી હતી. આજે તેમણે ખોટી રૂઢિ લાજ કાઢીને ફેંકી દીધી. તે બરોબર છે એમાં આમાં શું છે મોટ. તેથી આજે તેમણે ગુરખો કાઢી નાખ્યો છે. આજે ધર્મને ગુરખો પહેરાવાઈ રહ્યો છે. મોટો ગુરખો ફગાવી દો અને જગતગુરુ શ્રી કૃષ્ણની ગીતા તેમનું વિજ્ઞાન તેમનું તત્વજ્ઞાન તેમણે કીધેલું આત્મજ્ઞાન અપનાવવા દો અને જગતગુરુનું તત્વજ્ઞાન જગત માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તત્વજ્ઞાન છે. જગતની અંદર કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો તત્વજ્ઞાન હોય આત્મજ્ઞાન હોય તો ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું આ માધુર્ય એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જગતને શું તત્વજ્ઞાન આપ્યું શું તત્વજ્ઞાન તે ભગવાને પોતે 46મા શ્લોકમાં કહી નાખ્યું. 46મા શ્લોકની અંદર ભગવાને શું તત્વજ્ઞાન આપ્યું તે કહ્યું. યોગ ભ્રષ્ટનું આ લોકમાં અને પરલોકમાં પતન નથી થતું. યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મને અતિક્રમણ કરીને જાય છે. આજે ભગવાને મહિમા કહ્યો છે તે મહિમા ભ્રષ્ટ એટલે કે થવાનો નથી પરંતુ યોગનો એટલે કે યોગનો છે. આથી હવે શ્રેષ્ઠ યોગીનો મત ભગવાન જાહેર કરે. શ્રેષ્ઠ અહીં જે સંમેલનની જે આપણે ગઈકાલે વાત કરતા હતા ને કે ભાઈ સંમેલન થવાનું છે. સંમેલન કોનું છે તો 4 વાતોનું સંમેલન છે અને એ સંમેલનમાં પ્રમુખ કોને બનાવવાનો એ ભગવાન આજે પોતે જ નક્કી કરવાના. 4 ભગવાનની પાસે 4 ભગવાનના લાડકા દીકરા છે ને એ પ્રભુની પાસે પહોંચી ગયા છે. પ્રભુની પાસે પહોંચી ગયો. 4 મહાન છે, 4 દિવ્ય છે, 4 પોતાનો જીવન વિકાસ કરીને બેઠેલા ભગવાનની સામે 4 એના દીકરાઓ છે. 4 શ્રેષ્ઠ છે, મહાન છે. એમાં કોઈ ઉતરતો કે કોઈ ચડતો બધા સરખા હોય એવા બધા ભગવાનની પાસે પહોંચી ગયા છે. એવા લોકોનું વર્ણન આ શ્લોકની અંદર કર્યું છે. કોણ કોણ છે? તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મભિસ્વાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. કર્મયોગી છે, જ્ઞાનયોગી છે અને કર્મયોગી જ્ઞાનયોગી અને તપસ્વી અને જે યોગી બની ગયો છે તે આ 4નું સંમેલન ભરાણું છે અને ભગવાનની હાજરી એ સંમેલનની અંદર છે. યોગી તપસ્વી ઓ કરતાં શ્રેષ્ઠ છે. શાસ્ત્ર એટલે કે શાસ્ત્રથીને પણ એટલે કે મનાયો છે. સકામ કર્મ કરનારા ઓથી યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન તું યોગી થા. તપસ્વી કરતાં યોગી શ્રેષ્ઠ છે. જ્ઞાની કરતાં યોગી શ્રેષ્ઠ છે. કર્મ યોગી કરતાં યોગી શ્રેષ્ઠ છે.
માટે તસ્માત યોગી ભવાર્જુન, માટે હે અર્જુન તું યોગી થઈ જા. આ બધી વાત ભગવાને બધા આ લાડકા દીકરાઓની વાતો સાંભળી ભગવાન ખુશ થયા અને ભગવાને પ્રમુખ બનાવી દીધો યોગીને. તસ્માત યોગી તું આ બધાનો પ્રમુખ છો, બરાબર. કોઈને પ્રમુખ તો બનાવો, બધાની બુદ્ધિ ઘણીવાર સરખી હોય, કામ કરવાની શક્તિ પણ ઘણીવાર ગ્રુપની અંદર 2-5ની એકદમ સરખી જ હોય છે. તો ઘણીવાર આપણે થાય કે આમાં બનાવો કોને પ્રમુખ, કોઈને તો બનાવવો પડે કે નહીં, એકાદાને તો આ સુકાન હોપવું પડે કે નહીં. તેથી ભગવાને અહીં કોને સુકાન હોપવું? તસ્માત યોગી ભવાર્જુન, હે અર્જુન તું યોગી એકવાર થઈ જા. અને યોગી શ્રેષ્ઠ છે, કર્મ કરતાં, તપસ્વી કરતાં અને જ્ઞાની કરતાં. આ ત્રણ જે મહાપુરુષો છે ને એના કરતાં યોગી જે મહાપુરુષ ને એ શ્રેષ્ઠ છે, એમ ભગવાને પોતાનો મત અત્યારે આ મિટિંગની અંદર રાખી દીધો છે. તેથી અર્જુનનો અયતિ એટલે કે શ્રદ્ધા યોગ મેતક, હે કૃષ્ણ જેની સાધનામાં શ્રદ્ધા છે પરંતુ જેનો પ્રયત્ન સ્થિર છે. આ પ્રશ્ન અર્જુને ભગવાનને 38મા શ્લોકમાં પૂછ્યો હતો. કેવો? 38માં જે શ્લોક ભગવાનને અર્જુને પૂછ્યો હતો એનો જવાબ અત્યારે અહીંયા 46મા શ્લોકની અંદર ભગવાન આપે છે. પ્રશ્ન શું હતો કે ભગવાન એક શ્રદ્ધાયુક્ત જીવ છે જેને 100% તમારા ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી જીવતો રહેલો છે. પોતાની ઉપર તો છે જ પણ તમારા ઉપર પણ 100% શ્રદ્ધા છે. આવો અર્જુનનો 37મા શ્લોકમાં પ્રશ્ન હતો. તો આવો એક શ્રદ્ધાવાન એક પુરુષ છે, પણ જેમ જેમ એની ઉંમર મોટી થતી જાય છે ને પછી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને જે મન છે ને એ હળવે હળવે નબળું પડતી જાય છે. 100% તમારા ઉપર શ્રદ્ધા છે પણ ઇન્દ્રિયોના નબળા પડવાથી તમારી ભક્તિ કરી શકતો નથી, તમારી અંદર આસક્ત થઈ શકતો નથી. ને આસક્ત થવું છે પણ ઇન્દ્રિયો કાંઈક ને કાંઈક તોફાન કરીને બેઠી હોય તેથી ઇન્દ્રિય તમારા તરફ આવવા દેતી નથી અથવા તમારી અંદર મન લગાડવા દેતી નથી. આવો પ્રશ્ન 37મા શ્લોકમાં અર્જુને ભગવાનને પૂછ્યો હતો અને ભગવાનને કીધું કે આ લોકો જે છે એ શ્રદ્ધાપૂર્ણ છે પણ ઇન્દ્રિયો આડી હવળી થાય છે અથવા કામ કરતી બંધ થઈ ગઈ છે, બરાબર. તો આવા જે ભક્ત છે એની સ્થિતિ કેવી રીતની થાય, એની ગતિ કેવી રીતની થાય છે, એ પ્રશ્ન અર્જુનનો હતો. કેવો? કામ ગતિ કૃષ્ણ, હે કૃષ્ણ આવા લોકોની ગતિ કેવી રીતની થાય છે એનો જવાબ ભગવાન અત્યારે અહીંયા 46મા શ્લોકમાં આપી. એની ગતિ આવી થાય. 4 મહાન જ છે પણ આ યોગી છે ને એ મારો આત્મા છે. તેથી તસ્માત યોગી ભવાર્જુન વાત કરે છે. કઈ ગતિ મેળવે છે તેનો એક પ્રશ્ન અર્જુનનો હતો. તેનો જવાબ 40થી 46 શ્લોકમાં ભગવાને આપવાની શરૂ કરી. 37, 38 અને 39 આ 3 શ્લોકની અંદર 3 પ્રશ્ન એટલે 2 પ્રશ્ન હતા અને પછી અહીંયા 39મા શ્લોકની અંદર ભગવાને સહજ રીતે અર્જુનને પૂછી લીધું અને એનો જવાબ અત્યારે 40થી શરૂઆત કરી અને 46મા શ્લોક સુધી હળવે હળવે એને આ એક વાત સમજાવતા અહીંયા કહે છે કે આ મારો મત છે. મારો મત કેવો છે? તસ્માત યોગી ભવાર્જુન. તેથી કઈ ગતિ મેળવે છે તેવો એક પ્રશ્ન અર્જુનના મનમાં ઊભો થયો હતો. તેનો જવાબ એટલે કે 40થી 46 શ્લોકની અંદર આપતા ભગવાને ભગવાને પોતાનો જ મત જાહેર કરી. આ કોનો મત છે? ગમે તેનો નથી, ભગવાને આપેલો મત છે. એમ કે તપસ્વી ભ્યોધિકો યોગી અધિક, આવું ભગવાને પહેલો શબ્દ વાપર્યો. તપસ્વી ભ્યોધિકો યોગી અધિક, મારા મનમાં તપસ્વી કરતાં યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાની કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે અને કર્મ યોગી કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે એવો મારો મત છે. એમ ભગવાને પોતાનો મત જાહેર કરી દીધો છે. તેથી હે અર્જુન તસ્માત યોગી ભવાર્જુન. યોગી એટલે પ્રભુ જોડે સંબંધ માનનાર. યોગીનો અર્થ ફરીથી આપણે સમજી લઈએ. યોગી એટલે કોણ? ભગવાન અહીંયા અર્જુનને કીધું એકવાર તું યોગી થઈ જા. તો યોગી એટલે પ્રભુની સાથે ચીટકેલો અથવા ભગવાનની સાથે જેણે સંપૂર્ણ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, સંબંધ બાંધી દીધો છે, બરાબર.
ભગવાનના સંબંધ સિવાય બીજો સંબંધ એને કોઈ જગ્યાએ દેખાતો નથી. એના માટે યોગી શબ્દ વાપરવામાં આવ્યો છે. તેથી હે અર્જુન, તું યોગી થા. યોગી એટલે પ્રભુ જોડે સંબંધ બાંધનાર, યુઝ ટુ જોઈન્ટ. કોઈની જોડે એટલે કે પ્રભુ જોડે જે જોડાઈ ગયો છે તેને શાસ્ત્રકારોએ અથવા ગીતાએ યોગી કીધો. ભગવાનની સાથે એકવાર જે જીવ જોડાઈ ગયો છે એના માટે આ શ્લોકની અંદર તસ્માત યોગી ભવાર્જુન. હે અર્જુન, આ યોગી શ્રેષ્ઠ છે અને એ મારું હૃદય છે. એના કરતાં વધારે મને કોઈ પ્રિય નથી. આ ત્રણ તો મારા લાડકા દીકરા છે. તપસ્યા કરીને મારી પાસે આવ્યા છે, જ્ઞાન મેળવીને મારી પાસે આવ્યા છે, સતત કર્મયોગ કરતાં કરતાં મારી પાસે આ ત્રણ લાડકા દીકરા આવ્યા છે ને, એ તો મારા છે જ. બરાબર, મારા હૃદયમાં એને સ્થાન તો છે જ, પણ એના કરતાં પણ શ્રેષ્ઠ મારી સાથે જે જોડાઈ ગયેલો છે ને એ આ ત્રણેય કરતાં પણ શ્રેષ્ઠ છે. તેથી તસ્માત યોગી ભવાર્જુન. હે અર્જુન, તું યોગી એકવાર થઈ જાય, જોડાઈ જવાનું. ભગવાન સાથે જોડાઈ જાય ને એટલે આપણા જે કાંઈ કલ્મશ હોય, જે કાંઈ આપણા પાપ હોય ને એ પાપ ભગવાન બધા ધોઈને સ્વચ્છ અને પવિત્ર બનાવી દે છે. તેથી જોડાઈ ગયેલા જે લોકો હોય છે ને, બરાબર, એ લોકોના ઘણા પાપ કર્યા છે ઘણીવાર, અને એ પાપ કર્યા પછી ભગવાનની સાથે એ જીવ જોડાઈ ગયો તો ભગવાને શું કર્યું, એને એકદમ સ્વસ્થ પવિત્ર કરી અને કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. પવિત્ર બનાવ્યો કે નહીં? પાપ તો આગળ ઘણા હતા, આપણે ઘણીવાર વાંચ્યું છે વાલિયાનું ચરિત્ર. પાપ તો ખૂબ એણે કર્યા હતા, બહુ ભયંકર પાપ કર્યા હતા, પણ એકવાર ભગવાનની સાથે જેણે સંબંધ જોડી દીધો, આ પાપને એક બાજુ દૂર ફેંકી દીધા અને પ્રભુની અંદર જે લીન થઈ ગયો, પ્રભુની અંદર જે આસક્ત થઈ ગયો ને, એની વાત તસ્માત યોગ ભવાર્જુન. આ સંબંધ જોડવાની વાત ભગવાન અહીંયા કરે છે. તેથી અહીંયા યોગ એટલે ભગવાનની સાથે જોડાઈ જવું. અને દુનિયાની અંદર જે લોકો ભગવાનની સાથે જોડાઈ ગયા છે ને એ ભગવાનના લાડકા દીકરા થઈ ગયા છે. આપણે ઘણીવાર અર્થ કરતા હોઈએ છીએ કે યોગી એટલે કે બધેથી છૂટો થયેલો, પ્રભુ જોડે સંબંધ બાંધનાર, તપસ્વી કરતાં પણ શ્રેષ્ઠ છે. ઘણીવાર આપણી રીતે કે ભાઈ યોગી એટલે કોણ, તો કે ઘર છોડ્યું, મા બાપ છોડ્યા, સંસાર છોડ્યો અને હાથની અંદર એકાદું કમંડળ લઈ, એકાદી લંગોટી પહેરીને ગંગા નદીને કિનારે બેસી ગયો. એટલે આપણે કેમ યોગી મહારાજ નમસ્કાર, આપણે કોઈ આવી રીતનો બેઠો હોય ઝૂંપડી બાંધી તો આપણે શું કહીએ, યોગી મહારાજ નમસ્કાર. આ યોગીનો અર્થ આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. ભગવાને આ યોગીનો અર્થ કર્યો છે, મારી સાથે જેણે સંબંધ બાંધી દીધો છે તે યોગીની વાત કરે છે. આવા જે રખડતા ભટકતા અને પેટ ઉપર રાગ છોડીને બેઠેલાની વાત કરતા નથી એમ. તેથી આપણે ઘણીવાર અર્થ કરતા હોઈએ છીએ કે યોગી એટલે કે બધેથી છૂટો થયેલો, સંસાર છોડી અને આવી રીતનો થયેલો, પ્રભુ જોડે સંબંધ બાંધનાર, તપસ્વી કરતાં પણ આ યોગી શ્રેષ્ઠ છે. તપસ્વી, જ્ઞાની અને કર્મયોગી, આ ત્રણનું સ્નેહ સંમેલન આપણને આ શ્લોકની અંદર જોવા મળે. ત્રણનું સ્નેહ સંમેલન આપણને આ શ્લોકની અંદર જોવા મળે. આ સ્નેહ સંમેલન શું છે, પ્રમુખ કોણ થશે, બરાબર, એટલે એ આપણે આ શ્લોકની અંદર આજે જોવા. સંમેલન તો થયું છે, આપણે કેમ નાના મોટા સંમેલનો કરી, કોઈ જ્ઞાતિ ના કરે, કોઈ ગામ ના કરે, એ સંમેલનો તો આપણા બહુ બધે હાલતા વ્યવસ્થિત થાય. એમ આ અત્યારે સંમેલન આપણું જે ભરાણું છે એ સંમેલનની અંદર પ્રમુખ કોણ, તો કે ભગવાને કહી દીધું આ પ્રમુખ, તમે તમારે એના અંડરમાં કામ કરવાનું. તપસ્વીને કીધું, જ્ઞાનીને કીધું, કર્મયોગીને કીધું કે તમારે જે આ યોગી બનેલો શ્રેષ્ઠ જીવ જે મારી પાસે આવ્યો છે અને આપણા પાંચની વચ્ચે જે બેઠો છે ને એમાં પ્રમુખ તરીકે અહીંયા તસ્માત યોગી ભવાર્જુન. માટે હે અર્જુન, તું એકવાર યોગી થા અને સંબંધ જોડી દે, અને પછી કદાચ ગાંડીથી આ લોકોના ડોકા ઉખેડી નાખીશ ને તો તને પાપ લાગવાનું. એકવાર સંબંધ ભગવાનની સાથે પાકો થઈ જવો જોઈએ, મૂળ વસ્તુ આ જ. તેથી તપસ્વી, જ્ઞાની અને કર્મયોગી, આ ત્રણમાં યોગીનું મહત્વ ભગવાને વધારી દીધું છે. આ શ્લોકમાં યોગીનું મહત્વ ભગવાને વધાર્યું છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે મારી જોડે સંબંધ બાંધનાર યોગી શ્રેષ્ઠ છે. પ્રભુ જોડે સંબંધ બાંધનાર
ભક્ત હૃદયનો હોય છે. એમાં શાસ્ત્રીજી આ શ્લોક ઉપર પ્રવચન આપતા ઘણીવાર કહે છે. એટલે આપણે યોગી થવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ભગવાને પોતાનો મત જાહેર કરી દીધો છે. આમાં કેવો જે 37મા શ્લોકની અંદર પૂછો તો કે આવા લોકોની ગતિ કેવી થાય જે શ્રદ્ધાયુક્ત જીવ છે. 100% તમારા ઉપર એને આત્મા ઉપર શ્રદ્ધા રાખીને જીવ બેઠો છે, પણ થોડીક ઇન્દ્રિયો થોડીક આવી રીતની નબળી પડવાથી એ ભક્તિ કરી શકતો નથી. તો આવા જીવની ગતિ કેવી થાય છે એ 37મા શ્લોકમાં જે ભગવાનને અર્જુને પ્રશ્ન કર્યો હતો એ આ 46મા શ્લોકમાં જવાબ આપે છે. તપસ્વી શ્રેષ્ઠ છે, જ્ઞાની કર્મયોગી પણ શ્રેષ્ઠ છે. આ બધા ભગવાનના લાડકા ફર્સ્ટ ક્લાસના દીકરાઓ છે. કેવા? કોઈ કનિષ્ઠ નથી, બધાય સરખા છે. ઘણીવાર આપણે ત્યાં પ્રસંગ આવે ને કે એક જ યુવાન દીકરો હોય, પરણીને આવ્યો હોય, 6-8 મહિનાથી એની ઘરવાળીને બહાર ન લઈ ગયો હોય અને ઘરવાળીએ એકાદ વાર માગણી કરી ભાઈ કે તમે 6 મહિનાથી લગ્ન કર્યા છે પણ તમે હજી મને કોઈ જગ્યાએ ફરવા લઈ ગયા નથી, સાપુતારા લઈ ગયા નથી, સરસ મજાનો વરસાદ છે, હાલો ને જરીક જાય. આવી રાતે બેઠા બેઠા આવી રીતનો વિચાર કરી અને આવતા રવિવારે આપણે જવું એવો આવી રીતની માગણી કરી, બરાબર. અને સવારે ઉઠી અને માં જ્યારે રસોઈ બનાવતી હતી ત્યારે દીકરાને કીધું 6 મહિનાથી તું મને કોઈ મંદિરે દર્શન કરવા લઈ ગયો. એકાદી વાર તો તું આ 6-6, 8-8 મહિનાથી આ મંદિરે દર્શન કરવા તો. હવે દીકરા માટે બંને શ્રેષ્ઠ છે કે નહીં? માનું પણ એટલું મહત્વ કે જેણે મને આવી તો 22-23 વર્ષથી સંભાળ્યો, ભણાવ્યો, ગણાવ્યો, પેટે પાટા બાંધીને પરણાવવા સુધીની દરેક સમસ્યા એણે પોતાના માથા ઉપર લઈને મને ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મારા માટે મા એ મારી દેવ છે, માતૃદેવો ભવ. અને જે પોતાનું ઘર છોડી, સંપૂર્ણ પિતાનું ઘર છોડી અને મને જે સમર્પિત થઈ ગઈ છે, મારી અર્ધાંગના છે, એ પણ શ્રેષ્ઠ છે. વાત આવે કે નહીં? તો આપણે આ બેમાં શ્રેષ્ઠ કોને ગણવા ભાઈ? બે શ્રેષ્ઠ છે. તો ભગવાન કહે છે કે તપસ્વી હોય, જ્ઞાની હોય કે કર્મી હોય, બધા શ્રેષ્ઠ છે, બરાબર. એમાં કોઈ હલકો, કનિષ્ઠ, નબળો એકેય આ જીવ નથી. 3 મારા લાડકા ફર્સ્ટ ક્લાસના દીકરાઓ આટલી મોટી તપસ્યા ધ્રુવની જેમ કરીને મારી પાસે જે આવ્યો હોય ને એ હલકો કે કનિષ્ઠ હોતો નથી. એટલે કે તપસ્વી પણ હલકો કે ઓછો. શંકરાચાર્ય જેવા મહાપુરુષ કર્મયોગ કરતાં કરતાં, બરાબર, આકાશ પાતાળ એ કરીને ચારે દિશાનું આવી રીતનું કરીને સમાજની અંદર મૂર્તિ પૂજાનો ઝંડો લઈને જગતમાં ફર્યા. એ કર્મયોગી પણ નબળો હોતો નથી. ભક્તિ કરનાર જે પ્રહલાદ છે ને એ પ્રહલાદ પણ નબળો, પણ આ બધાએ આવીને બેહી ગયા છે. હવે બેહી ગયા એટલે એમાં કોઈને તો સ્થાન આપવું જોઈએ, પ્રમુખનું જ નહીં. ભગવાન કે તમે મારા લાડકા દીકરાઓ છો, શ્રેષ્ઠ છો, કોઈ કનિષ્ઠ નથી. પણ તમારા 3 કરતાં આ વધારે મારો લાડકો દીકરો કોણ? તસ્માત યોગી ભવ. મારી સાથે જે જીવ જોડાઈ ગયો છે ને એ આ 3 જીવ કરતાં શ્રેષ્ઠ છે એવું ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી તપસ્વી શ્રેષ્ઠ છે, જ્ઞાની, કર્મયોગી આ બધા ભગવાનના ફર્સ્ટ ક્લાસના દીકરાઓ છે, કોઈ કનિષ્ઠ નથી. આ ફર્સ્ટ ક્લાસ દીકરાઓની કેબિનેટ ભરાણ છે. એવી આપણી કેબિનેટ ભરાય, કંઈ નિર્ણયો લેવો હોય, કાંઈ નવા નિયમો કે નવા બિલ પાસ કરવાના હોય તો એ કમિટીમાં મૂકવો પડે ને કેબિનેટમાં. એ કેબિનેટમાં બે કેબિનેટમાંથી પસાર થાય ને ત્યારે કાયદા ઉપર મોર લાગે કે આ કાયદો સમાજને માન્ય. એકમાં જો લાગી ગયો હોય મોર ને બીજામાં ન લાગે તો એ કાયદો અમલમાં આવતો નથી. એમ અહીંયા કેબિનેટ ભરાણી છે, બરાબર. સ્વર્ગની કે ભગવાન જ્યાં વૈકુંઠમાં કે જ્યાં શું કહેવાય સમુદ્રમાં જ્યાં ભગવાન બેઠા છે ત્યાં 4 જણા પહોંચી ગયા. કેબિનેટ શું કહેવાય? કેબિનેટ ભરાણી છે અને એની અંદર આ બધા નિર્ણયો લેવાના છે. તેથી અહીં કહે છે કે આ ફર્સ્ટ ક્લાસ દીકરાઓની કેબિનેટ છે, તેમાં પ્રમુખ કોણ કરવાનો છે એ પ્રશ્ન અહીંયા ઊભો થયો. 5 ભગવાન અને આ 4 જણા, કેટલા? 5ની મિટિંગ મળી છે. સંખ્યા ઓછી પણ બધાય પાવરફુલ છે, એક પાવરફુલ છે. કર્મયોગી પણ નબળો નહીં, જ્ઞાની પણ નબળો નહીં, પછી તપસ્વી પણ નબળો, બધા જ એવા છે. પણ ભગવાન કે બધા હારા જ છે, મારા જ દીકરા છે. પણ એમાં આપણે પ્રમુખ અહીંયા તસ્માત યોગી ભવાતુને બનાવી દેવાનો. આ ભગવાન કે મારો મત છે. કેવો? બધા જ પ્રભુને ગમતા છે, બધા જ પ્રભુને
ગમતા છે. ઉદારા સર્વ એવ તે, એવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. ઉદારા સર્વ એવ તે, તપ કરવાવાળા માણસો કષ્ટ સહન કરે કે નહીં? ધ્રુવે સહન કર્યું, જે લોકોએ તપસ્યા કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા છે, પાર્વતીએ પણ સહન કર્યું કે નહીં? ઘણા બધા તપસ્વીઓ છે એ કષ્ટ કરીને પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તેથી બધા ભગવાનના લાડકા દીકરા છે. કષ્ટ વેઠે છે, જીવન વિકાસ થાય એટલા માટે કંઈ ને કંઈ કરતા હોય છે. આ લોકો કરે છે, પણ તેમનો જે માનસિક વિકાસ થવો જોઈએ તે થાય જ એવું નથી. તપ ભક્તિ પ્રધાન હોવું જોઈએ. રાવણે પણ તપ કર્યું હતું, પણ તપ કર્યા પછી એ ભક્તિ એને લાગે કે નહીં એ એક જોવા જેવું છે. તેથી અહીંયા કે તપસ્વી કરતાં અહીંયા યોગી શ્રેષ્ઠ છે, એવી વાત ભગવાન કરે છે. તેથી કષ્ટ વેઠે છે, જીવન વિકાસ થાય એટલા માટે કંઈક ને કંઈક આ બધા લોકો કરતા હોય છે, પણ તેમનો જે માનસિક વિકાસ થવો જોઈએ તે થાય જ એવું નથી. તપ ભક્તિ પ્રધાન હોય તો વિકાસ થાય. તપ જે છે એ ભક્તિ પ્રધાન હોવું જોઈએ. ભક્તિ પ્રધાન જો તપ હોય તો એનો વિકાસ થાય છે. તેથી પાણીમાં ઊભા રહેવાથી ભગવાન મળતા નથી. ભગવાનને મન આપવાથી ભગવાન મળે. ખાલી પાણીમાં આખી જિંદગી જો ઊભો રહે તો એને ભગવાન મળતા નથી. ભગવાનને જો મેળવવાના હોય તો મન ભગવાનને આપવું જોઈએ, તો ભગવાનની પ્રાપ્તિ થાય. એમ આપણું અહીંયા શું કહેવાય છે, આપણું શાસ્ત્ર વિજ્ઞાન આ રીતે આપણે કહીશું. ટાઈમ થઈ ગયો. અહીંયા ભગવાને યોજ્યું છે, એમાં બધા જ જ્ઞાની, પછી તપસ્વી અને કર્મયોગી અને ભક્ત હૃદયનો અહીંયા યોગી, આ ચારે ચાર ભેગા થયા છે. અને સ્નેહ સંમેલનની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ. તપસ્વીએ હું શ્રેષ્ઠ શા માટે છું એની વાત ભગવાનની સામે મૂકીએ. એ કહેવાય આટલું પાણીમાં ઊભા રહ્યો, અથવા એક પૈકી આમ કર્યું તેમ કર્યું, બધું ખાવા માટે ખાલી પવન ઉપર રહ્યો, ફળનો ત્યાગ કર્યો, હવાનો છેલ્લે ત્યાગ કર્યો, એટલે હું શ્રેષ્ઠ, આવી પોતાની જે કાંઈ વાતો હતી ને એ ભગવાનની સામે ત્રણે ત્રણ કર્મી, પછી તપસ્વી અને યોગી અને કર્મયોગી. તપસ્વી, જ્ઞાની, કર્મયોગી અને ભક્ત હૃદયનો આ યોગી, આ ચારે પોતાનું મત ભગવાનની સામે રજૂ કરે છે કે ભગવાન અમારામાં શ્રેષ્ઠ કોણ? બરાબર. એ બધી વાતો ભગવાનને સાંભળી. લાંબુ લિસ્ટ છે, પણ કહેવાનો અર્થ કે આ મહાન લાડકા દીકરાઓની વાતો ભગવાન એકાગ્ર ચિત્તથી બધાની જે કાંઈ દલીલો, કેમ અત્યારે આપણે દલીલો કહી છે, એ બધી ભગવાને સાંભળી. અને સાંભળ્યા પછી કહે છે કે વાત તમારી બધાની બરોબર છે. તપ કરવું કાંઈ હેલું નથી. તપ કરવું એટલે કેટલું બધું છોડવું પડે. એ તો જે કરતા હોય ને જંગલમાં જઈને કે બરાબર, ખાવા પીવાનું છોડવું પડે, પાંદડા ઉપર રહેવું પડે, ખાલી ફળ ઉપર રહેવું પડે, ખાલી પાણી ઉપર રહેવું પડે, અને ધ્રુવ તો છે એટલે હવા ઉપર રહ્યો તો કેવા ઓક્સિજન, બધાનો ત્યાગ. એટલે આ શ્રેષ્ઠ જ ગણાય એમ. પણ અહીં ભગવાન કહે છે વાત તારી બરોબર છે. કર્મયોગની કે હું આ ભાઈ ઝંડો લઈને ભક્તિનો આ એટલો બધો કર્મયોગ કર્યો છે ને કે ઘર સુધી રામ અને કૃષ્ણને લઈ જવાનો પ્રયત્ન કર્યો. જ્ઞાની કે મેં સમાજની અંદર એટલું બધું જ્ઞાન પીશું ને કે લોકો જ્ઞાની બની ગયા. ભગવાન કે બધાની વાત સાચી છે, બધાય તમે મારા લાડકા દીકરા છો. જેમ દીકરો સવારે ઉઠી અને નિર્ણય લઈ શકતો નથી કે ઘરવાળીને ફિલ્મ જોવા લઈ જાવી કે માને મંદિરે લઈ જાવ, બે એના માટે શ્રેષ્ઠ છે. બે શ્રેષ્ઠ છે ને, પણ જો પછી કરવાનું તો બેને સમજાવવું પડે કે નહીં કે ભાઈ તમે બે શ્રેષ્ઠ છો, પણ આપણે આવો રસ્તો કાઢી તો કેમ? એમ કરીને ભગવાન આ એક વચ્ચેનો રસ્તો કાઢે છે. તેથી પાણીમાં ઊભા રહેવાથી ભગવાન મળતા નથી. ભગવાનને મન આપવાથી ભગવાન મળે છે. માછલી રાત દિવસ ઠંડા પાણીમાં નાય છે, કેટલાક ઝૂમે પણ નાય છે. એટલે વિચાર અને સદવિચારમાં એક્ય હોય તેને સદાચાર કહેવામાં. વિચાર એક સારો હોય અને આચરણ સારું હોય, એ બે ભેગું થાય તો એને સદાચાર કહેવામાં આવે છે. ઘણા 21 દિવસના ઉપવાસ કરે, કંઈ ધંધો નહીં, કંઈ ઉદ્યોગ નહીં, ભગવાને આયુષ્ય આપ્યું છે તેનો કોઈ સદુપયોગ કરી શકતા નથી અને સમય આવી રીતનો બરબાદ કરતા જાય છે. તેથી ગીતાકારે બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. આજે આ 6થા અધ્યાયના જે અહીંયા 17મા શ્લોકમાં ભગવાને આગળ કીધું જ હતું. શું કીધું હતું?
युक्ताहार विहारस्य युक्ताचेष्टस्य कर्मसु युक्ते स्वप्नवोधस्य योगो भवति दुःखः। આ 17મા શ્લોકમાં આ જ અધ્યાયમાં ભગવાને આગળ કહી દીધું એ જ વાત ભગવાન ફરી અર્જુનને આ યોગની વાત સમજાવે છે કે હે અર્જુન, દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારને જ પ્રાપ્ત થાય. યોગ કોને પ્રાપ્ત થાય? બધાને થતો ભગવાન સાથેનો સંબંધ જો જોડવાનો હોય તો ગમે તેવો જઈને કે ભગવાન મારે તમારી સાથે સંબંધ જોડવાનો, તો ભગવાન કાંઈ સીધો એની સાથે સંબંધ જોડવા તૈયાર થતા નથી. તો અહીં કે દુઃખનો નાશ કરનાર યોગ તો યથા યોગ્ય આહાર વિહાર કરતા હોય એનો સંબંધ ભગવાન સાથે થાય. આહાર ખાવા પીવામાં પણ આહાર વિહાર હોવો જોઈએ. યથા યોગ્ય આહાર વિહાર કરનારો, કર્મયોગમાં યથા યોગ્ય શ્રેષ્ઠ કરનારો તથા યથા યોગ્ય ઊંઘનાર અને યથા યોગ્ય જે જાગનાર છે ને એને યોગની અંદર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 4 વાતો આગળ આપણે જોઈએ આ 17મા શ્લોકમાં. આ ભગવાને કીધેલી વાત છે. ભગવાન કહે છે બધાને યોગ પ્રાપ્ત થતો આહાર વિહારમાં ફરક કરે એ પણ યોગ્ય લે, જાગવામાં અને ઊંઘવામાં પણ યોગ્ય જે કોઈ પણ કામ હોય તો એ બધું યોગ્ય રીતે એનો જો ભોગ લેવામાં આવે તો આવા લોકોને યોગ પ્રાપ્ત થાય છે. તેથી વધારે ઉપવાસ કરવાથી મન એકાગ્ર એટલે કે ભક્તિમાં લાગતું નથી. ત્યારે આવી રીતે કેવળ વાયુ સેવન કરીને ભક્તિ મળતી હોય તો સર્પ તો વાયુ સેવન જ કરે છે મોટા ભાગે, બરાબર? તો એને મુક્તિ મળવી જોઈએ ને, મળી નથી. બગલો ધ્યાન ધરવાથી જો ભક્તિ થતી હોય અથવા ભગવાન સાથે સંબંધ જો જોડાઈ જતો હોય તો બગલો તો પાણીમાં એક પૈગે ઊભા રહે અને કેટલું બધું તપ કરે છે, પણ માછલી મળે એટલા માટે. હું તપસ્યાની ખરી, પણ શા માટે? કે ત્યારે ઘણા લોકો ઘણી રીતે વ્યાસપીઠ ઉપરથી ઘણું બધું કહેતા હોય છે પણ કોઈ મુક્ત થઈ શકતો નથી. શા માટે? કયો શેઠિયો મજબૂત આવ્યો છે, કેનું ખિસ્સું ભારે છે, એ કથા પૂરી થાય પછી એની સાથે મારે સંબંધ બાંધવાનો આ હોય કે ન હોય. એટલે આ ઘણીવાર અહીં કહે છે કે બગલો ધ્યાન ધરીને બેસે છે પણ માછલી મળે એટલા માટે. ઘણા ગુફામાં રહે છે, ઉંદરડો પણ ગુફામાં રહે છે, તો એને મુક્તિ મળવી જોઈએ કે નહીં? પણ આમાંથી કોઈને મુક્તિ મળતી નથી, બરાબર? ઘણા લોકો કે ના ભસ્મ લગાડવાથી શરીરે ભસ્મ લગાડી દઈને અને પછી આટા મારી એટલે તો ગધેડો તો એ ખાઈ પી પાણીમાં પાછો સ્નાન કરી અને મહાણમાં જઈને એ રાખ ઉપર આવટે કે નહીં? તો ગધેડાને મુક્તિ મળવી જોઈએ કે નહીં? એને પણ મળતી નથી. ઘણા કહે અમારા મહારાજ સીવેલા કપડાં નથી પહેરતા, બરાબર? પંચીઓ અને ઉપવસ્ત્ર પહેરીને આટા માણસ એટલે એ મહાન છે. હું ખાલી ધોતિયું પહેરે, સીવેલા કપડાં પહેરતા. હવે સીવેલા કપડાને ભક્તિને કાંઈ સંબંધ છે? એને કાંઈ સંબંધ નથી. તમે સીવેલા પહેરો કે વગર સીવેલા પહેરો. પણ ઘણા લોકો એમ કહે કે હું એક જગ્યાએ ગયો હતો ને ત્યાં અમારા મહારાજ છે ને કપડાં પહેરીને આટા મારતા હતા, તો પાડાને તો કપડાં જ નથી. લ્યો, આ તો સીવેલા, તો એને મુક્તિ મળે? એને મુક્તિ મળતી. આ બધાને મોક્ષ પદવી કેમ મળતી નથી એમ આપણું શાસ્ત્ર સમજાવે છે. આ બધાને મોક્ષ પદવી કેમ મળતી નથી? કેમ કે તે તપમાં ભક્તિ પ્રધાન નથી. તપની અંદર ભક્તિ પ્રધાન હોવી, ભક્તિ મુખ્ય અને પછી તપ. એમ કેમ કે તે તપમાં ભક્તિ પ્રધાન હોતી નથી. તપ, કર્મ, જ્ઞાન આ બધું એટલે ભક્તિ પ્રધાન હોવું જોઈએ. ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે જ્ઞાનીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. જ્ઞાની ભ્યો ધિકો યોગમ મતો ધિકમ કરીને ભગવાન આ શ્લોકમાં કહે છે. પછી પ્રવીણ શબ્દના અર્થમાં જ્ઞાન નથી. વકીલો, ડૉક્ટર, એન્જિનિયર, દરજી, કુંભાર આ બધી કલા કહેવાય, જ્ઞાન કહેવાતું નથી. જ્ઞાન જુદું અને કલા જુદી. આ ડૉક્ટર પાસે હોય એને કલા કહેવામાં આવે છે. શરીર શરીરને જે કાંઈ ગાંઠ હોય કાઢીને તમને હસતા રમતા પાછા 2-4 મહિનામાં તમને હાજા કરીએ. ભગવાન એની કલા આપી છે. કુંભારને માટલા ઘડવાની કલા આપી છે, દરજીને કપડાં સીવવાની કલા આપી છે. એ બધી કલા કહેવાય, એને જ્ઞાન કહેવાતું નથી. વકીલ પાસે ઉત્કૃષ્ટ આવી રીતની બુદ્ધિ હોય છે પણ એને કલા કહેવામાં આવે છે. તેથી ગીતાકાર આ શ્લોકમાં આમ કહે છે કે જ્ઞાની કરતાં પણ અહીંયા યોગી શ્રેષ્ઠ છે. તો જ્ઞાની એટલે કોણ?
તો કે જે વાસના જાણનારો. જ્ઞાની કોને કહેવાય? તો કે જે વાસના જાણનારો, વિકારો દાબવાનો પ્રયત્ન કરે, કામના વાસના કાઢવાની મહેનત કરે, અંતર્મુખ થઈ અને પ્રભુને મન આપવાનો જે પ્રયત્ન કરે છે ને એને જ્ઞાની ભક્ત કહેવામાં આવે છે. આ ખરો જ્ઞાની, આ ખરો ભક્ત છે કે જે બધું જ છોડીને 5-15 મિનિટ ભગવાનની અંદર જે લીન થઈ જાય છે ને, બધું છોડીને એને જ્ઞાની ભક્ત કહેવામાં આવે છે. જ્ઞાની એ જીવનની શ્રેષ્ઠતાવાળો ગણાય છે. મૂર્તિ પૂજાથી જીવન શરૂ થાય છે અને વ્યક્તનો પૂજક અવ્યક્તમાં થઈ જાય. એટલે કે વ્યક્ત ભગવાન જે બાલકૃષ્ણ છે એની પૂજા આપણે સવારમાં કરી, નવડાવી ધોવડાવી, તિલક, પછી જે કાંઈ વાઘા પહેરાવી, પછી એને જે કાંઈ શું કહેવાય ફળાર આપવાનું એ બધું આપી, પણ ત્યાં આપણી ભક્તિ ઘણીવાર પૂરી થઈ જતી હોય છે. અહીંયા શાસ્ત્રકારો કહે છે કે એ આપણી વ્યક્ત પૂજા છે અને વ્યક્તમાંથી અવ્યક્તમાં જવાનું. એ ખાલી એટલું કરીને ડબ્બામાં પૂરીને પછી તારે એને મૂકી દેવાના નથી. વ્યક્તમાંથી અવ્યક્ત તરફ લઈ જવાનો જે પ્રયત્ન કરે છે ને આને જ્ઞાની ભક્ત કહેવામાં આવે છે. તેથી કહે છે કે જ્ઞાની ભક્ત કોણ? તો કે અવ્યક્તમાંથી વ્યક્ત તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે તેઓ બધા ભગવાનના સગા થયા. એટલે કે આમ છતાં યોગીને માટે હૃદય જુદું છે. ભગવાને આ શ્લોકમાં એક પ્રભાવી વિચાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું કીધું? તપસ્વી ભ્યો ધિકો યોગી, જ્ઞાની ભ્યોપી મતો ધિક, કર્મી ભ્યો સ્વાધિકો યોગી, તસ્માદ યોગી ભવાર્જુન. ભગવાને આ 46મા શ્લોકની અંદર જબરજસ્ત એક તત્વજ્ઞાન અને એક પ્રભાવી વિચાર આ શ્લોકની અંદર માનવ માત્રને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર? તેથી આજથી ઘણા વર્ષો પહેલાં એટલે દાદા પોતે જ કહે છે કે પ્રભાવી વિચાર કેવો હોય એનું એક દ્રષ્ટાંત આપે કે હું આજથી ઘણા વર્ષો પહેલાં યુવાનીમાં પૂનાની અંદર એક વિદ્વાનો, પંડિતો, જ્ઞાનીઓની ખૂબ જ પૂનામાં એક સભા ભરાણી. જેમ આ 5-4 જણાની ભરાણી ને એમ પૂનાની અંદર એક સભા ભરાણી. વિદ્વાનો હતા, પંડિતો હતા, જ્ઞાનીઓ હતા, ભારતના ખૂણે ખૂણેથી આવેલા બધા વિદ્વાન પુરુષો હતા. દાદા કે મુંબઈમાં મને પણ આમંત્રણ મળ્યું એટલે હું પણ મુંબઈમાંથી પૂના ગયો. એટલે મિટિંગની અંદર ઘણી ચર્ચાઓ થઈ, કારણ કે જ્ઞાનીઓ, પંડિતોને, વિદ્વાનો મળે. આજે કેમ આપણે અહીં થઈ ભાઈ બુરખો સારો કે ખરાબ એ ચર્ચા થઈ કે નહીં? તો એમાં ઘણા સારી વાત કરે અને ઘણા કે ખરાબ છે, પણ એટલે આવી ચર્ચા થાય કે નહીં? તો આ પંડિતોની દાદા પાંડુરંગ શાસ્ત્રી કે સભા ભરાણી અને એ પૂનાની અંદર જબરજસ્ત આવી હતી. 2-3 કલાકની આવી મિટિંગ, આવી ચર્ચા સભા હાલી અને પછી બધી જ ચર્ચા મેં પણ સાંભળી. બરાબર? પછી મેં પણ એક મારો જે મત હતો ને એ રજૂ કર્યો. મેં મત એવો રજૂ કર્યો કે આવતીકાલે આ પૃથ્વીનો પ્રલય થવાનો છે. કેવો? આ મારો મત છે, તમે સાંભળો પંડિતો નહીં કે તમારી ચર્ચા મેં સાંભળી. હવે મારે એક નાનકડી વાત કહેવાની છે કે માનો કે આવતીકાલે આખી પૃથ્વીનો પ્રલય થવાનો છે અને પ્રલય થવાનો હોય એટલે પ્રલય થતાં પહેલાં ભગવાન આમાં કોઈને પ્રસન્ન થાય અને ભગવાન કહે કે દીકરાઓ પ્રલય થવાનો છે, આમાં તમારે એક વસ્તુ, કોઈ પણ એક વસ્તુ તમારે મારી પાસેથી માગવાની છે અને જ્યાં પ્રલય નથી થવાનો ને એ બેટમાં તમારે ત્યાં જવાનું. ત્યાં એક જગ્યા એવી છે કે જ્યાં પ્રલયની અસર થવાની નથી, એવું ચારે બાજુ પાણી અને વચ્ચે બેટ. એ બેટમાં તમારે જવાનું છે અને ભગવાન પ્રસન્ન થઈને કહે કે તમારે કોઈ એક વસ્તુ તમે માગી લ્યો એટલે એ લઈને તમારે ત્યાં જવાનું છે. આવો પ્રશ્ન જ્યારે સભાની અંદર રજૂ કર્યો ત્યારે કોઈએ કીધું કે વાત તો હાચી, પ્રલય થવાનો હોય ને ભગવાન પ્રસન્ન ક્યાં હોય તો એકાદી વસ્તુ તો એ કે ગોળ પાપડી લઈ જાય. પણ કે ગોળ પાપડી તો 2 દી, 5 દી, 15 દી હાલે, પછી જ્યાં પછી માનવ જાત નથી કોઈ, ત્યાં પક્ષીએ ફરકતું, આ વૃક્ષ, વનસ્પતિ આ બધું ત્યાં બેટમાં બધું છે, પણ માનવ નથી. તારે એકલાને જવાનું છે ભગવાને કીધું અને તું પ્રસન્ન થઈને મારી પાસેથી એકાદી વસ્તુ માગ. તો તમે શું માગો? વિદ્વાનોની સામે પાંડુરંગ શાસ્ત્રી આવો એક પ્રશ્ન મૂક્યો. એકે કીધું હું ગોળ પાપડી લીધી. એ કે પણ પાછી અંદરથી જોરદાર એ ભાઈ ગોળ પાપડી તો તારી 1-2 દી હાલે. એ કે બરાબર, અમે તો એ કે આવી રીતનો ચા લઈ જવાનું. તો કે ચા હોય તો ખાંડ જોઈ, દૂધ જોઈ, આ બધું જોઈ કે નહીં? તો 3-4 વસ્તુ ભેગી થાય ત્યારે જ. તો એ પણ આવેલું. ઘણી બધી ચર્ચા હોય, ઘણા બધા
જે મત હતા ને રજૂ કર્યું. એમ બે મહાન પુરુષો એની અંદર વિદ્વાન પંડિતો બેઠા એણે પણ પોતાના બે વિદ્વાનોએ રજૂ કર્યું. એકે ઊંચી આંગળીને કરીને કીધું કે હું આ ભગવાન જો મને પ્રસન્ન થાય અને આખી પૃથ્વીનો પ્રલય થવાનો હોય અને બેટની અંદર જો મને ભગવાન મોકલવાનો હોય ને તો હું શ્રીમદ ભગવદ્ ગીતા લઈને જાય. એક પંડિતે આવું કીધું. હું કીધું શ્રીમદ ભગવદ્ ગીતા લઈને જાય, જ્યાં વાંચીશ જે કાંઈ વૃક્ષો હશે એમાં ફળ લાગેલા હશે ને એ ખાઈને ભગવાનનું સ્મરણ એક એક શ્લોક ઉપર મનન ચિંતો કરતો કરતો મારું જીવન હું પૂરું. બહુ ચર્ચા આવેલી એટલે કે વાત તો ઘણા બધા લોકો કે વાત તો સાચી છે. એ બીજો એક પંડિત થયો અને એમાં ચર્ચા થઈ કે ભાઈ તારી વાત ખોટી ગઈ, ગીતા નહીં હું તો મહાભારત લઈને જાય છે. ભગવાન પ્રસન્ન થાય એક વસ્તુ માગવાની કે તો હું તો મહાભારત લઈને જાય. એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ મહાભારત શા માટે આ ગીતા લઈ જાય છે એમાં શું વાંધો તને? એ કે ગીતા તો મહાભારતના પેટમાં આવી ગઈ છે. શું કે છે? ગીતા છે એ મહાભારતના પેટમાં છે અને મહાભારતની અંદર એવા બધા ચરિત્રો, જબરજસ્ત ચરિત્રો વેદવ્યાસે લખ્યા છે. એક એક ચેપ્ટર ખોલતો જાય 18 સ્કંદની અંદર વાર્તાના રૂપની અંદર ઘણું બધું વેદવ્યાસે ઠાસીને આટલું બધું 1 લાખ શ્લોક એની અંદર લખ્યા. આ 1 લાખ શ્લોકનો અભ્યાસ કરતાં કરતાં મારી જિંદગી પૂરી થઈ જશે. થોડું ઘણું પાણી ત્યાં મળશે તો પાણી પીશ, ફળ લાગેલા છે વૃક્ષો ઉપર અને ફળ ખાય, અને થોડી ઘણી ગુફા એકાદી છે તો ટાઢ તાપ વરસાદથી થોડું સહન કરીને હું મહાભારત લઈ જઈશ. તે મહાભારત શા માટે? તો કે મહાભારતની અંદર ગીતા અંદર આવી જાય કે નહીં? ઓલે ભાઈ ખાલી ગીતાની વાત કરી. ગીતા તો તારા એ કે 700 શ્લોક છે એમાં પૂરું થાય પછી ઓલે તો 1 લાખ શ્લોક અને એ 700 પાછો ક્યાં આવેલા છે? મહાભારતની અંદર આવેલા છે. કહેવાનો અર્થ કે આજે આ ચર્ચાઓ થાય, અહીંયા પણ ચર્ચાઓ થાય છે. જ્ઞાની છે, કર્મયોગી છે, તપસ્વી છે, યોગી છે, આ બધાની લાંબી ચર્ચા અહીંયા ભગવાને બહુ સરસ રીતે બધાની દલીલો, બધાની વાતો એણે સાંભળી છે. એમ કે તેથી ભગવાન પ્રસન્ન થઈને કહે કે કોઈ પણ એક વસ્તુ લઈ જાઓ. શું લઈ જશો? તો કે ગોળ પાપડી, ચા વગેરે. ગીતા લઈ જાય. બીજાએ કીધું મહાભારતમાં ગીતા આવી જાય છે. વ્યાસેના ગ્રથિત પુરાણ અલકે પુરાણ મુનિના મધ્યે મહાભારત. શું કીધું? આ મહાભારતની મધ્યની અંદર વેદ વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાને આવરી લીધી છે. તેથી 1 લાખ શ્લોકનો હું અભ્યાસ કરી એમાં ગીતા આવી જશે, આવું એક પંડિતે કીધું. તેથી આ શ્લોકમાં ભગવાને જ શબ્દ કહે છે કે યોગી કદાચ આપણા ધ્યાનમાં નહીં આવે. ભગવાને તો કીધું તસ્માત યોગી ભવ અર્જુન, કે હે અર્જુન તું એકવાર યોગી થઈ જા. યોગીમાં બધું આવી જાય. જેમ મહાભારતના પેટની અંદર જેમ ગીતા આવી જાય છે, મહાભારતની બધી વાર્તાઓ કે ઇતિહાસ બધો આવી જાય, ગીતા પણ આવી જાય. એમ અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, કર્મી હોય પછી તપસ્વી હોય કે જ્ઞાની હોય, એ 3 યોગની અંદર આવી જાય છે. તેથી તસ્માત યોગી ભવાર્જુન. પણ યોગીની અંદર તપસ્વી આવે, જ્ઞાની આવે, કર્મયોગી આવે. તેથી ભગવાન આ શ્લોકમાં કહે છે કે કર્મયોગી, તપસ્વી અને જ્ઞાની થયા વિના યોગી થવાતું. આ 3 થયા પછી જ યોગીની પદવી મળે છે. ખાલી સીધો યોગી થઈ જાય એવું ભગવાન આ શ્લોકમાં કહેતા નથી. તેથી જ ભગવાન આ શ્લોકમાં કહે છે કે તસ્માત યોગી ભવાર્જુન. હે અર્જુન તું યોગી થા. યોગ શબ્દ યુઝ ટુ જોઈન્ટ, જોડાઈ જવું, આના ઉપરથી આવ્યો છે. ભગવાનની સાથે જોડાઈ જવાનો તે યોગી. ભગવાનને આ શ્લોકમાં ભક્તને બદલે યોગી શબ્દ વાપર્યો. ભક્ત શબ્દ નહીં પણ આ શ્લોકમાં ભગવાને યોગી શબ્દ વાપર્યો છે. કારણ કે ભક્ત શબ્દની અંદર બીજો પણ અર્થ ચીટકીને બેઠેલો છે. ભગવાનની ઉપાસના કરનારાઓથી માંડીને બધા જ લોકો ભક્ત છે. ઉપાસનાની શરૂઆત કરે ત્યાંથી બધા ભક્તો છે. આવા ભક્તના પેટમાં જ્ઞાન નથી હોતું અને જ્ઞાનને માટે એને બીજો જન્મ લેવો પડે છે. એમ ભગવાને સ્પષ્ટ આ શ્લોકની અંદર બહુ સરસ વાત કરી છે. મહાભારત શા માટે લઈ જવાનું? તો કે એની અંદર આ બધી જ વાતો આવી જાય. ઇતિહાસ પણ આવે ને ગીતા પણ આવે. એવી રીતે અહીંયા યોગીની અંદર અહીંયા કર્મ પણ આવી જાય, પછી તપ પણ આવી જાય અને
જ્ઞાન પણ આવી જાય. એમ કરીને ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને સમજાવવાનો ખૂબ જ સરસ પ્રયત્ન કરે છે. આવતીકાલે વરસાદ જેવું વાતાવરણ ન હોય તો આપણે આવશું ને 47મા શ્લોકમાં ભગવાન આગળ શું કહે છે. હવે અત્યાર સુધી જે 1 થી 47 શ્લોક જે ભગવાને કીધા ને એ ભગવાનનો આખો નિચોડ કરીને આ શ્લોકની અંદર ભગવાને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એનો વિચાર આપણે આવતીકાલે વરસાદ ન હોય તો ફોનની